જય આપકેશ, જય માતાજી. અતિ મધુર ચાપ હસ્તામ અપરિમિતા મોદ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ સુંદરીમ વંદે. તો જ્યાં જે સ્તોત્ર હોય એને માટેનું જે ધ્યાન હોય એની પહેલા બોલવું જોઈએ. તો આનું આ છે માનું કે અતિ મધુર એવી માના હાથમાં ચાપ હસ્તામ, એવું ધનુષ છે માના હાથમાં, અને અપરિમિતા, જેનો કોઈ પરિમિત કોઈ સીમા ન હોય એવું મોદ, આનંદ અને સૌભાગ્ય દેનારી છે. અને અરુણામ અને અતિશય કરુણામ, આ તો મેં માના મુખ્ય બે ગુણો છે. એક તો એ અરુણા રંગની છે, અરુણ વર્ણ એને પ્રિય છે, અને એ અતિશય કરુણાથી ભરેલી છે. એવી કુલસુંદરી, કુલસુંદરી કહીને અહીંયા કુંડલીની રૂપનું વંદન કરવામાં આવ્યું છે. તો આવી કુંડલીની રૂપેમાં આપણા બધાના શરીરમાં નિવાસ કરે જ છે, ક્યાંય દૂર એને ગોતવા જવાની જરૂર નથી. આજે આપણે 16મો શ્લોક લેશું. જાગૃતિબેન. અને એમ છે 15 સુધી તો થઈ ગયા હતા. ના, 13 સુધી થયા હતા મારા ખ્યાલથી. 14 સુધી થયા હતા. ઓકે છેલ્લે લલંતી કાલ સતફલા વાળું થયું. ઓકે, 14 સુધી થયા છે તો 15 લઈ લે. નહીં, 2 આગલા ને 1 પાછલો, એવું મારું 13 સુધી થયા હતા. બીજા કોઈને યાદ છે? હું લખતા ભૂલી ગયા, હવેથી લખી નાખીશ. ઈહાર વિરાહિતા, ઠીક છે, 15મો લઈ લઈએ. ઓકે, 14 સુધી થયા હતા. બરાબર. 14 સુધી થયા, ઠીક છે, 15મો લઈ લો. હા. લક્ષણોજ્જવલ દિવ્યાંગી લક્ષ કોટંડ નાયિકા લક્ષાર્થા લક્ષણાગમ્યા લબ્ધ કામા લતા તનુ. રાગમાં તો સિમ્પલ અનુષ્ટુપ છંદ છે એટલે નહીં વાંધો હવે કોઈને. લક્ષણોજ્જવલ દિવ્યાંગી, તો એમનું જે લાવણ્ય છે, એમનું સૌંદર્ય છે, એ એટલું ઉજ્જવલ, એટલું બધું પ્રકાશિત, ભાસમાન એવું છે. અને દિવ્યાંગી, દિવ્ય અંગથી ભરપૂર છે. એટલે એમની કાંતિનું એકચ્યુઅલી તો વર્ણન નથી કરી શકતા, ફક્ત લક્ષણથી દર્શાવી શકાય છે. જેમ તે કોઈને ઇંગિત કરી શકાય કે આના જેવું. હવે પૂનમનો ચંદ્ર, એની કાંતિ, એની શીતળતા કેવી છે, તો એક લક્ષણથી જેમ દર્શાવે કે એમનો ચહેરો પૂર્ણિમાના ચંદ્ર જેવો છે, એવી રીતે અહીંયા લક્ષણોજ્જવલ દિવ્યાંગી એવી માં છે. અને એ દિવ્ય માતા, એમનું વર્ણન જે લલિતા સહસ્ત્રનામમાં આવે છે એની સાથે આ ત્રિશતીને જોડીને જોવાનું. તો એ કેમ આટલી બધી ઉજ્જવલ દિવ્યાંગી છે? તો એનું વર્ણન કરતા ભાષ્યકાર કહે છે કે કારણ કે એમના કાનોમાં 2 કુંડલ છે, એ સૂર્ય અને ચંદ્ર છે. અને એમણે જે સુગંધિત માળાઓ ધારણ કરી છે એ સ્વર્ગના સુગંધિત પુષ્પો છે. પ્લસ એ શિવની સર્વોચ્ચ શક્તિ, સ્વાતંત્ર્ય શક્તિને એમણે ધારણ કરી છે. અને એ પોતે આનંદ સ્વરૂપિણી છે. અને એમનું સંપૂર્ણ સૌંદર્ય ફક્ત શિવને જ જ્ઞાત છે, બીજા કોઈને એ જાણવું શક્ય નથી. તો સૌંદર્ય લહરીમાં પણ આ વાત આવે છે કે જ્યારે સ્વર્ગની અપ્સરાઓ એમના આ સૌંદર્ય વિશે જાણે છે તો માને કઈ રીતે પામી શકાય, માના સૌંદર્યની ઝલક કેવી રીતે મેળવી શકાય? કારણ કે એ લોકો તો એમ જ સમજતી હતી કે અમે જ સૌથી સૌંદર્યવાન છીએ. તો એટલે એમ કે છે કે શિવની આરાધના શરૂ કરે છે કે શિવ સાથે જો આપણને સાયુજ્ય થઈ જાય તો શિવજીની આંખોથી આપણે માના દર્શન કરી શકીએ, માના દિવ્ય રૂપનું પાન કરી શકીએ. તો એટલે લક્ષણોજ્જવલ દિવ્યાંગી કહેવાય છે. અને જેનું વર્ણન બ્રહ્મા, જે આટલા બધા સરસ્વતીના પતિ કહેવાય, કે જે એમણે આટલા બધા માના પણ આટલી બધી દિવ્ય પ્રાર્થનાઓ લખેલી છે, રાત્રિ સૂક્ત કરેલું છે. તો એ પણ એ માના સૌંદર્યનું વર્ણન કરવા માટે સમર્થ નથી. તો એવી માં લક્ષણા ઉજ્જવલ દિવ્યાંગી છે. લક્ષ કોટ્યાંડ નાયિકા, કોટી હંમેશા અનંત માટે વપરાય છે. તો અહીંયા લક્ષ કોટી,
એટલે 1,00,000 અને પછી કરોડ હોય એટલે લાખો કરોડો એવા અંડ નાયિકા, એવા બ્રહ્માંડની એ નાયિકા છે, એટલે કે એની અધિષ્ઠાત્રી છે. તો અંડ અહીંયા બ્રહ્માંડને સૂચન કરે છે. બ્રહ્માંડમાં અનેક આકાશગંગાઓ છે અને એ દરેકે દરેક અલગ અલગ એક વિશ્વ રૂપે છે. તો આપણે ખાલી એક મિલ્કી વેને જાણીએ છીએ, પણ અનંત બ્રહ્માંડને આપણે જાણી નથી શકતા. તો એવા સંપૂર્ણ બ્રહ્માંડની માં જે છે એ અધ્યક્ષતા કરે છે, એની નાયિકા છે, શ્રીમન નગર નાયિકા. તો શ્રીમદ સિંહાસનેશ્વરી, તો એવી રીતે એની નાયિકા છે. લક્ષ્યાર્થા, તો એ લક્ષ્ય કોઈ અર્થને લક્ષ્ય કરનાર, એટલે કે આત્મ સાક્ષાત વિશે એ ફક્ત લક્ષ્યાર્થ કરનારી છે. તો જીવનનું અંતિમ લક્ષ્ય જે છે એ લક્ષ્ય 4 છે, પણ કામ, અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ જે અંતિમ છે એ જે મુક્તિ છે, એ ત્યાં સુધી જવાના જે જુદા જુદા રસ્તા છે. તો એમાં કુંડલિનીના ધ્યાનથી જ્યાં અંદર જ બોધની પ્રાપ્તિ થાય છે, તો એ રીતે એને લક્ષ્યાર્થા કહેવાય છે. એટલે કોઈ પણ શબ્દનો એક શબ્દાર્થ હોય, એક વાચ્યાર્થ હોય અને એક લક્ષ્યાર્થ હોય. શબ્દનો જે મૂળ અર્થ નીકળતો હોય એને વાંચીને, અને લક્ષણાથી એનાથી થોડો જુદો અર્થ નીકળતો હોય. તો જ્યારે એક લાલ કલરનું હૃદયનું ચિત્ર દોરેલું હોય તો એ દેખાવમાં હાર્ટ, એટલે કે હૃદયનું પ્રતીક છે, પણ એનો આપણે એમ કહીએ કે આ હાર્ટ દોરેલું છે, પણ એનો મૂળ અર્થ થયો, પણ ખરેખર એ દર્શાવે છે પ્રેમ, અને લાલ રંગ પણ પ્રેમ દર્શાવે. તો એનો લક્ષ્યાર્થ થયો. તો સ્નેહનું અને પ્રેમનું પ્રતીક જો કહીએ તો એનો લક્ષ્યાર્થ થયો. એવી રીતે માં જે છે લક્ષ્યાર્થ છે. એના પછી આવે છે લક્ષણા ગમ્યા. લક્ષણા એ શબ્દની 3 પ્રકારની વૃત્તિઓ છે. એક કહેવાય છે લક્ષણા અભિતા અને વ્યંજના. એનું ગ્રામરમાં વિશેષ વિસ્તારથી વર્ણન આવે છે. તો અભિધા શક્તિ જે છે એના દ્વારા આપણને કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે. દાખલા તરીકે કોઈ એક શબ્દ કહેવામાં આવે કે ગાય, તો આપણે પૂર્વે જો એ ગાય જોઈ હોય, એ પશુને ચિત્ર રૂપે પણ જોયું હોય, તો આપણા મનમાં એનો અર્થબોધ થાય છે. તો એ લક્ષણા કહેવાય છે. અને વ્યંજનામાં શું થાય છે કે રૂઢ પ્રયોગ, જેમ કે પેટમાં ઉંદરડા દોડે છે, તો ઉંદરડા દોડવા એટલે કઈ ખરેખર ઉંદરડા દોડે છે એમ નહીં, પણ એનો લક્ષાર્થ શું થાય છે લક્ષણા લક્ષિતથી, કે મને ભૂખ લાગેલી છે. તો આવી રીતે લક્ષણા ગમ્યા એટલે માતાની પ્રાપ્તિ લક્ષણા ગમ્યા છે. એમની કૃપા હોય ત્યારે થાય છે. એટલે પૂજા પાઠ, રૂઢી બધું કરવું એ બધું ઠીક છે, પણ મુખ્ય વસ્તુ લક્ષણા ગમ્યા શું છે, એ દ્વારા આપણે શું લક્ષિત કરીએ છીએ, આપણે શું દર્શાવીએ છીએ. આપણે દાખલા તરીકે કોઈ ટીચર્સ ડે હોય, ગુરુ પૂર્ણિમા હોય, તો બાળકો પોતાના શિક્ષકને, ગુરુને લાલ કલરનું ગુલાબ ભેટ આપે. તો એ ગુડ ભેટ વસ્તુ શું છે? ગુલાબ. પણ એની અંદર સૂચિત શું કરે છે? લક્ષણ શું એનું દર્શાવે છે? કે આદર અને પ્રેમ, સન્માન. તો એવી રીતે આપણે આ પૂજા પાઠ કરીએ છીએ, પણ એના દ્વારા આપણે જે સૂચિત કરવાનું છે માને, એ શું છે? તો છે પ્રેમ. આપણી અંદરનો ઉત્કટ પ્રેમ અને પૂર્ણ શરણાગતિ. તો એ જ્યારે સતત સાધના અને અભ્યાસ થાય ત્યારે જ આ જે વસ્તુની ઉણપ આપણે પૂરી કરી શકીએ છીએ. તો જે બાહ્ય વસ્તુના ઉપચાર કરે છે એમાં જે કાંઈ ઓછો રહી જાય છે, દાખલા તરીકે મારી પાસે બધા ફૂલ ન હોય, બધા સાધન સામગ્રી ન હોય, પણ મારો ઉત્કટ પ્રેમ હોય, તો મારા ઘરના કુંડામાં સાદું 12માસીનું ફૂલ ઉગેલું હોય, જેમાં કઈ સુગંધ પણ ન હોય, અને છતાં પણ પૂર્ણ પ્રેમથી હું જો માને અર્પણ કરું, તો એ માં એની અંદરનો પ્રેમ સ્વીકારી લે છે. તો એવી એ લક્ષણા ગમ્યા છે. લબ્ધ કામા. લબ્ધ કામા એટલે એમને પૂર્ણ કામ છે. એમને કોઈ હવે કામના બાકી હોય, કે હવે ઈચ્છા કઈ કરવાની બાકી છે, કે પૂરી કરવાની બાકી છે, એવું રહ્યું નથી. અને એટલા માટે જેવા સ્વરૂપનું આપણે ચિંતન કરીએ, તો આપણને પણ એવી લબ્ધ કામા બનાવી દે છે, કે આપણે પણ પૂર્ણ કામ આપતા કામ બની જાય છે. તો વ્યક્તિમાં બંને રીતે પ્રકૃતિ કામ કરે છે. મૂળ પ્રકૃતિ
માયાના આવરણથી વ્યક્તિને ભ્રમિત પણ કરે છે, અને જો એની શરણાગતિ લઈએ તો એ એની માયાની યવનિકા દૂર પણ કરે છે. તો એ બ્રહ્મને પણ બ્રહ્મપદને પણ પ્રાપ્ત કરાવે છે, એટલે કે શિવ સાયુજ્ય પણ કરાવે છે. તો માં પોતે બ્રહ્મ સ્વરૂપા છે, આપ્તકામ છે, એટલે એને કોઈ ઈચ્છા નથી, એટલે એને કહેવાય છે લબ્ધકામા. લતા તનુહુ, લતા એટલે એક વેલ જે નાજુક નમણી હોય, અને એવી તનુ, તનુ એટલે એકદમ પાતળી નાજુક. તો લતા જેવી એવી કોમળ અને સુંદર અને એકદમ સૂક્ષ્મ એવી અહીંયા આપણને લલિતા સહસ્ત્ર નામનું પણ નામ યાદ આવે છે, વિષતંતુ તનીયસી, એટલે કે કુંડલીની રૂપ. અને આપણે શરૂઆતમાં ધ્યાનના શ્લોકમાં પણ કીધું કુલ સુંદરી વંદે. તો અહીંયા કુંડલીની રૂપે માને આ નામ એને સાર્થક કરે છે કે લતા તનુ. તો શિવ અને શક્તિ દ્વારા શિવ એ શક્તિ જે છે એ શિવ દ્વારા આલિંગન એને કરેલું છે. એટલે કે જાણે એક એવું ચિત્ર આપણી સામે આવે કે શિવ જાણે કે એક વૃક્ષ રૂપે છે, અને એના ઉપર લતા રૂપે એને વીંટળાયેલી એવી માતા લતા તનુ છે. તો એવું અહીંયા એનું સુંદર નામ આપેલું છે. અને લતા હંમેશા સુંદર જ દેખાય છે જ્યારે એવી વીંટળાયેલી હોય છે ત્યારે. એટલે અને માએ સુંદર સુગંધિત પુષ્પો પણ ધારણ કરેલા હોય, તો એનાથી શિવજી પણ સુગંધિત બને છે. તો અહીંયા એવા સુંદર શિવાનંદ લહેરીમાં શિવને આ રીતનું વર્ણન કરેલું છે કે માએ છે એ શિવજીને આલિંગન આપેલું છે, અને માની આખા શરીરમાં, ગળામાં, હાથમાં ગજરા રૂપે, મસ્તક ઉપર, વાળમાં એટલા બધા સુગંધિત ફૂલો માએ પહેર્યા છે, ધારણ કર્યા છે, કે એને લીધે મલ્લિકાના ફૂલોને લીધે શિવજી પણ સુગંધિત થઈ ગયા છે. અને એટલા માટે પણ એક શિવજીને એક નામ મલ્લિકાર્જુન મળેલું છે, એવું શિવાનંદ લહેરીના શ્લોક નંબર 50 વર્ણન આવે છે. તો એને કહેવાય છે લતા તનુહુ. હવે આગળ આવે છે લલામરાજ દલિકા લંબી મુક્તા લતાંચિતા લંબોદર પ્રસુરલભ્યા લજ્જાઢ્યાલય વર્જિતા. તો લલામરાજ દલિકા સીધો અર્થ એમ આપેલો છે, એટલો બધો સૂટ નથી થતો, કારણ કે શંકરાચાર્યનું ભાષ્ય સંસ્કૃતમાં છે. મને એટલું બધું સંસ્કૃતનું નોલેજ નથી, પણ લલામ એક કપાળને પણ કહેવાય છે, કપાળ ઉપરના એક તિલકને પણ લલામ કહેવાય છે. અને એકલું લલામ સંસ્કૃતમાં એના અનેક અર્થો નીકળે છે, પણ બધા એકબીજાની સાથે જોડાયેલા છે, જેમ કે સુંદર, મનોહર, સારું, ઉત્તમ, રૂપવાન, રમણીય, શ્રેષ્ઠ. તો એવું માએ એક તિલક, એવું તિલક એટલે કયું, તો આપણે સાદું કુમકુમનું કરીએ કે ચંદનનું કરીએ, પણ એવું શ્રેષ્ઠ કીધું છે. એટલે અહીંયા એનું વર્ણન ભાષ્યકારે કીધું છે કે કસ્તુરીનું તિલક. કસ્તુરી શબ્દ નથી અહીંયા મને તો દેખાતો, પણ એવું લલામ રાજ દલિકા એટલે એવું એક. અને લલામનો અર્થ એમ પણ થાય છે કે રક્તવર્ણનું, અરુણ વર્ણનું. આવો પણ સંસ્કૃતમાં એક શબ્દના અનેક અર્થો નીકળતા હોય છે. તો એ બધા જ અહીંયા અભિપ્રેત છે કે માને રક્તવર્ણ ગમે છે, અરુણ વર્ણ ગમે છે. તો એવું એક કસ્તુરીનું એવું તિલક, અને એનાથી એમનું કપાળ શોભિત છે. અને કસ્તુરી એવી છે કે એની સુગંધ બધે ફેલાય છે, એટલે એવા સુગંધિત એવા તિલકથી માનું કપાલ, લલાટ એ શોભિત થયેલું છે. તો લલામરાજ દલિકા. લંબી મુક્તા લતાંચિકા, લંબી મુક્તા લતાંચિકા એમ મુક્તા ફળની, એટલે કે મોતીની માળાઓથી રંજિતા આખી માં આભૂષિત થયેલી છે. તો મોતીની માળા અને મુક્તા ફળની માળાઓથી, એ તો શંકરાચાર્ય એવું ભાષ્યમાં લખ્યું છે કે નવરત્નથી ખચિત એવા સુવર્ણના મોતીના ઝુમખાઓ હોય એવી લાંબી લાંબી માળાઓ, એવા મુગટથી લઈને, ગળાથી લઈને, કમરથી લઈને એવી લાંબી પગ સુધીની લાંબી લાંબી મોતીની સર્વાંગમાં લટકતી એવી માળાઓ માએ ધારણ કરી છે. એનાથી એ લતાંચિતા, એનાથી એ સુંદર શોભનીય દેખાય છે. આ બધા નામ જે છે એ મૂર્તિ વિગ્રહના, જો આપણે
ધ્યાનમાં આવી સુંદર મૂર્તિ લાવવી હોય તો એને માટેના આ બધા નામો છે. એટલે એક રીતે એની સાધના થઈ જાય છે. લ આપણે અક્ષર જોયો કે લકાર રૂપા એ પૃથ્વી તત્વને દર્શાવે છે. એટલે અહીંયા ભૂદેવી રૂપે કે પૃથ્વી દેવી રૂપે કે મૂર્ત રૂપે તો અહીંયા આ બધા માના આવા સુંદર બધા નામો છે એ માના રૂપને વર્ણવે છે. તો એનો ગર્ભિત અર્થ એમ પણ લઈ શકાય કે જેમ એક સીપ હોય અને એની અંદર મોતી એની અંદર છુપાયેલું હોય પણ પછી એની સાથે જડેલું નથી હોતું. સીપ ખુલે તો એમાંથી મોતી સહજ રીતે છૂટું પડીને પ્રાપ્ત થાય છે. તો એવી જ રીતે માં અહીંયા જે છે એને જે કૈવલ્યની ઈચ્છા વાળા જે એના સાધક હોય અને જે એને અનન્ય ભાવથી જે એને સતત ચિંતન કરતા હોય તો એને આ શરીર રૂપી સીપમાંથી એના આત્માનું મોતી એને છૂટું પાડી દે છે કે એટલે એને મુક્ત કરી દે છે, એને મુક્તિ આપી દે છે. તો સીપમાંથી મોતી નીકળે એ પ્રમાણે સિદ્ધ જીવો મુક્ત થઈ જાય છે. આગળ આવે છે લંબોદર પ્રસુહુ. લંબોદર એટલે ગજાનન માટેનું નામ છે, જેનું ઉદર પેટ વિશાળ છે. એને પ્રસુહુ એટલે એનું કારણ. તો લંબોદરને જન્માવાનું એને બનાવવાનું કારણ એટલે કે માં લંબોદરની જનની છે. તો જ્યારે ઘરની બહાર નીકળે ને સર્વ બાધાઓને દૂર કરી હોય તો એમ કહેવાય છે કે ઓમ ગંગ ગણપતાય નમઃ એટલું બોલીને નીકળીએ તો આવનારી બાધાઓને આપણે ટાળી શકીએ છીએ. તો એવી લંબોદર જે કે વિઘ્ન હરતા છે, જે કે સુખ કરતા છે, દુઃખ હરતા છે, સંકટ હરતા છે, બુદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિના દેવતા છે, એને માએ જન્મ આપ્યો છે, એને માએ પ્રગટ કર્યા છે. તો એવી લંબોદર પ્રસુહુ એને કારણરૂપ. લભ્યા એટલે જેને લભ્ય કરી શકાય છે, પ્રાપ્ત કરી શકાય છે, મેળવી કરી શકાય છે, જે ઉપલબ્ધ છે. તો કોને ઉપલબ્ધ છે, કોને માટે લભ્યા છે? તો જેમ કોઈ વસ્તુ આપી હોય અને પછી ડિસ્ક્લેમર કરીને જૂના અક્ષરે એને કન્ડિશન સપ્લાય કરીને એની નીચે ફૂટનોટ આપી હોય એ રીતે રીડ બિટવીન ધ લાઇન્સ એટલે કે જે સૂચિત નથી કરેલું એ આપણે એમાં સમજવાનું છે. તો ભાષ્યકાર કહે છે કે શુદ્ધ મન હોય જેનું, જે નિત્ય ચિંતન કરે છે, જે અહંકાર રહિત છે, જે પૂર્ણ સમર્પણ અને શરણાગતિથી ભરેલો છે, અને સૌથી મહત્વનું છે જે નિસ્વાર્થ ભાવે માને પ્રેમ કરે છે, એને માટે માં લભ્યા છે. કારણ કે એટલી માં જ એક એવી છે કે જે કરુણામયી છે, પ્રેમમયી છે, તો બાળક ઉપર અનન્ય હેત વરસાવનારી છે. એટલે જે એને પ્રેમ કરે છે તો માં સામે દોડી આવે છે એને. તો એવી એ લભ્યા અને એ પછી પોતે હાથ પકડીને શિવપદ સુધી લઈ જાય છે. એટલા માટે શિવને સાયુજ્ય કરાવનારી એ ડાયરેક્ટ શિવજીને સાયુજ્ય પદ મેળવવું અતિ કઠિન છે, યોગીઓ માટે પણ અતિ કઠિન છે. પણ માનું જેને પ્રેમ મળે છે, માનું સાનિધ્ય મળે છે, તો માં એ બાળકને ગોદમાં ઉઠાવીને શિવપદ સુધી લઈ જાય છે, શિવ સુધી પહોંચાડે છે. તો એવી અખંડાકાર વૃત્તિના ફળ રૂપે એ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે પૂજા કરીએ, જે કઈ બીજા ઉપચારો કરીએ, અનુષ્ઠાન કરીએ, ત્યાં બધે દ્વૈત ભાવ હોય છે. દ્વૈત એટલે હું અલગ, ભગવાન અલગ. હું ભગવાનની આરાધના કરું છું, હું ભગવાનની ભક્તિ કરું છું, મેં ભગવાનને આજે આટલા ફૂલ અર્પણ કર્યા, મેં આજે સરસ પૂજા કરી. તો આમાં મેં હું એવો આપણો અહંકાર દ્વૈતમાં રહે છે. પણ જ્યારે જ્ઞાન થાય, હું ને માં એક જ છીએ, હું એનો અંશ છું, તો ત્યારે જ એ પ્રગટ થાય છે. એ રીતે એ લભ્યા છે. તો પછી આવે છે લજ્જાઢ્યા. ઢ્યા પ્રચુરતા માટે વપરાય છે. લજ્જા એટલે જેમ કહેવાય છે કે ગણપતિના શુભ લાભ દીકરાઓ છે, એવી રીતે કહેવાય છે કે ધર્મની જે પત્ની છે એ લજ્જા છે. એટલે કે જે લોકો ધર્મશીલ હોય છે એ લોકો લજ્જાશીલ હોય છે, એનામાં લજ્જા હોય છે. લજ્જા એ બે રીતે લેવાય, વિનમ્રતા ના રૂપમાં અને ખોટું કાર્ય કરવા માટે જે રોકી લે એવી એક લજ્જા. તો એવી એ પ્રચુરતામાં લજ્જાઢ્યા એટલે માં તો પ્રચુર રૂપે મામાં લજ્જા ભરેલી છે. એક તો માં માતૃ રૂપે છે, તો એક સ્ત્રીમાં તો એક લજ્જા એનું ભૂષણ છે,
એ રીતે પણ અને અ, આનો ગર્ભિતાર્થ એમ કે છે કે જ્યાં બહુ મોટું આયોજન કરેલું હોય એને ધામધૂમથી ને આમ દેખાડો કરવા માટે ખૂબ ખર્ચો કરીને કાંઈ મોટા અનુષ્ઠાનો અને યજ્ઞને કરવામાં આવતા હોય તો ત્યાં બધાની માનસિક લેવલ અને બધાનો એ મા પ્રત્યેનો પ્રેમ, એ આત્મીયતા એ એક સરખી એક સ્તરની નથી હોતી. એટલા માટે ત્યાં માં પ્રગટ થતી નથી. એટલે કે એ લજ્જાપ્રિય, લજ્જાશીલ છે કે જ્યાં એકાંતમાં માં વન ટુ વન એક બાળક માને આરાધના કરે અને એની સાથે ભક્તિ કરે ને વાત કરે, એ રીતે જે લોકો માં સાથે ભક્તિ કરે છે, બહુ દેખાડો નહીં, પોતાના જે કાંઈ ભક્તિ કરતા હોય કે એની ચર્ચા નહીં, એનું કાંઈ ગુણગાન નહીં, તો ત્યાં એ વધારે પ્રખર રૂપે પ્રગટ થાય છે. તો જેમ કે રામકૃષ્ણ પરમહંસ એનું આપણી સામે જીવંત ઉદાહરણ છે કે એ એકાંતમાં માના મંદિરમાં મહાકાલીની સામે એક બાળકની જેમ રડીને માની સાથે વાતો કરતા હતા અને માને પ્રેમ કરતા હતા. તો એમની સામે માં પ્રગટ થઈને વાત કરતી હતી. જેને જેને પ્રગટ થઈ છે તો એક ટોળામાં કે ગ્રુપમાં નથી માં પ્રગટ થઈ. એટલા માટે લલિતા સહસ્ત્રનામમાં પણ શું કીધું છે, અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. એટલે માની જો આરાધના કરવી હોય તો અંતર્મુખ થઈને, હા, કૃષ્ણનું ભજન કીર્તન કરવું હોય, રામ નામનું કીર્તન કરવું હોય તો એકઠા થઈને ઘણા બધા લોકો સાથે કરી શકે. પણ જો માની આરાધના કરવી હોય તો નવરાત્રીમાં પણ એટલે શાંતિથી એકલા ઘરે બેસીને અને એની બહુ ચર્ચા કર્યા વગર પોતે પોતાની આરાધના મા સાથેની એકાંતમાં કરવી જોઈએ. તો એવી રીતે લજ્જાઢ્યા એનો ગર્ભિત અર્થ એવો છે કે ત્યાં એ એકાંતમાં પ્રગટ થાય છે. લયવર્જિતા, જગતમાં જેટલી પણ વસ્તુઓ છે એ બધી નાશવંત છે. એટલે એનો જેમ સૃજન થાય છે, સ્થિતિ થાય છે, એના 6 વિકારો થાય છે, વૃદ્ધિ થાય છે અને ધીમે ધીમે ક્ષય થઈને એ લય થઈને નાશ પામે છે. પણ માં તો જગતથી પર છે, આનું મૂળ કારણ છે, આદિ કારણ છે, શાશ્વત છે. એટલે એનો ક્યારેય લય થતો નથી. એટલે લય વર્જિતા છે. અને લલિતા સહસ્ત્રનામમાં પણ નામ આવે છે નિર્વિકાર. તો બધા પદાર્થ વિકારી છે અને જે વિકારી હોય એમાં વિકાર થવાનો જ છે. જેમ કે દૂધનું દહીં થાય, દહીં ફાટી જાય અને બગડી જાય, તો એમ એક વસ્તુ એક આગળ જતા એના જેમ જેમ એની અવસ્થા બદલાય એમ છેલ્લે એનો નાશ થાય છે. પણ જગતજનની છે એટલે લય વર્જિતા છે. મને એમ છે કે આજે આપણે અહીંયા જ રોકાશું. મારું ગળું બહુ ચાલતું નથી. હવે આપણે આનું પઠન લઈ લેશું.